કોઈ નાના પાડા જેવા થઈ ગયા છે ઉપાડી કેતા નહીં પણ કાકા વાગે હાથમાં આરે ધોકો તને એક વાત કહું યોગ દોહે ની તો આબરૂ જાહે ઉપાડકી યાર ઘર ઉધી ઉપાડકી હવે આમાં આની આબરૂ જાય કાકા સારું હે તો પછી કાઠો થઈ જા ઘડી વાર બોલા દાદા
બાપુજીએ જેમ થેલો વળગાડ્યો છે. હવે હું ઈ કહેવા માટે આવ્યો તો કે હું બહાર જાઉં છું. આપણે કાતરો ડોહ ને તેતરો ડોહ બે જણાનો વસ્તાર છે ને હળી મળીને રહે ને ભેળો રહે અને ઝઘડા ના કરે એટલે મેં પોત મંગળવાર મોન્યા છે. એટલે બે દાડા માટે હું બહાર જાઉં છું. એટલે એની જવાબદારી હું તમને આલું છું કે બે દાડા સુધી ઝઘડો કરવાનો નહીં. હળી મળીને રહેવાનું. બાપુજી આપણે ચાર ભાઈઓમાં ચો કોઈ દાડો ઝઘડો છો છે. અને રહી વાત પેલાની એના માટે તમારે શું કામ મનતા મોનવી પડે? અલ્યા ભાઈ ચો જુદા છે. અરે બે ભાઈ હતા કે ઓકે મરતા આપણે એનું ના કેવરાય. મારે હળી મળીને રાખવા છે, લડાવા નહીં. પણ અહીંયાની જો તમારે ચિંતા કરવાના આવે છે હું એમ કહું છું. પણ મે બે ભયાના કુટુંબના જ આપણે મંગળવાર મોન્યા છે. કોહડ એટલે બે દાડા શાંતિ રાખજો એમ. આમ ચાર મંગળવાર ભરી રહ્યું ને એટલે પોસમાં મંગળવારે બે ભયાના કુટુંબને દર્શન કરવા લઈ જવાના છે. શું કીધું? કછો તો નહીં તો અને એ તમને કહું છું આ બે જણા હાથવજો તમે. તો આગા પાછા ના થવા દેતા. મારા હાથમાં ખમિયાદાર બની જાજો જો માથાકૂટ ના કરતા પાછા. શું કીધું? હારું હારું બાપુ. ઓય કાકાજી તો આગળ ના થતા હો. તમને કહું છું આ જવાબદારી તમને આલી. હારું આ એમ ફૂમતાજી. હારું આ બધા ચો નાટક કરવાના આવે છે. યાર ખરેખર આ આગેવાનમાં થોડી બુદ્ધિ ઓછી થઈ જાય આપણે એમ. જબરજસ્ત વાત લઈને આવ્યો છું. જોરદાર વાત લાવ્યો છું. કઈ નહીં પેલી સિમેન્ટની થેલી વાળું નતું આપણે ઓય કાતરે ને તેતરે વચ્ચે ઈ કાતરે વાળા પાછું આલ્યું મે. કાતરે વાળા પાછું આલ્યું? હા પેલા બાપ બેટો નહીં અભન વાઘોજી એક પાણી ભરેલી ડોલ નહીં ઉપાડી કેતા બોલો અને મેં ખાલી ડોલ ને ભમાઈ નાખી એની. કેવી હતી ડોલ? હા અરે એની જતી લગભગ 10 લીટર. હા હાય 10 લીટરની ડોલ ના ઉપાડી કે બાપ બેટો? અરે ભૂમતે વળખા કરતા હતા અને તમારા ભઈએ ખાલી એક હાથે. આપણી વાત થાય તે જબ્બર કાયા થતા હો. તો હવે આપણો કાયા તો ઈન કરવા છે. મારા પાસે એક છે ને જબરદસ્ત આઈડિયા છે. આઈડિયા? વાહ ભૂમતે વાહ ખરેખર મારી બળીને મરી જાય યાર. અને એ ગીતો ગઈ ને એમ. હાચું તૈયારી કરો. ચાલો હું પહેલા તમે બીજા નંબરે હું. સારું ઓ ભાઈ 2500 રૂપિયા સી 2 કિલો ગુંદ 2 કિલો ગોળ અને 2 કિલો ઘી અને પૈસા વધી ને તો કાજુ બદામ ને હીરું લાવી દેતા હે. હવે ગુંદ બોટિંગ ખાવો છે પણ ડોલ તો ઉપાડવી જ છે. હા એવું એમ? ઉપાડ માય કાંગલી ઉપાડ તું હે. નોમ ખુઈ લે કાતરી વાળાનું નોમ ખુયું. પણ મનાવ કરો માય કાંગલી કો તમે. પડકી તું યાર કંટાળ્યા તાર ઘરમાં. મગજની પથારી ફેવરી નાખી ચોથી આરે મોહણમ જો શું કરવાનું હવે? હોમા હોરને પોન સોમા પોજરો વેરિયો વચ્ચે થઈને મંગો ને કરે એકલો આ છે વાલા તેત્રે વાલા એરિયા. ખરેખર મારું બેટું આખે ડોલ ભરી છે પણ લગીને વજન નહીં લાગતો. આ છે વાલા તેત્રે વાલા એરિયા વજન ના લાગે લે. ઇજ્જતના કોકરા કરીને મેલ્યા છે અને ઓયને હવે મજા આવી છે. શું કરવાનું હવે? કાકાજી હા આ પ્લાન આપણો સક્સેસ થઈ ગયો ને તો યાર ખબર પડી જાય કે ઓયનામાં તાકાત બહુ છે. હા મારા ઓરછા હું સમજતા હશી. આયો બંકો આયો. સેવારો કે જોજો ખબરે પડે છે. એ શું આપું કાકા એવું કરો છો લે? બચાવી લે કૂતરાઓ. ઇમ્પ્રેશન કેવી હતી બની? યા ખરેખર કાળા મેશ મોઢા થઈ ગયા છે. હાચું ના હોય. અને મેં તો ગીત એવું ગાયું તું વટવાળું ના હોય. કેવું ગાયું તું? હોમા હોરને પોન સોમા પોસરો હીર્યું. બચ્ચી હા ડોલ ઉપાડો હેડો. હવે ખેગાજી આ ભરેલી ડોલ તો ચી રીતને લઈને જાવ તો કાઠું તો હાચુકનું પડે છે. બરાબર છે એટલે આટલેથી ડોલ ઉપાડીને વટ રાખવા જા ની તો અમે બે જણા મરી જા. હા એટલે આગળ જઈને ભરી દેવાની ડોલ એમ. બરાબર છે. આર્યું આપણો વટ ઢોળી દે. લેબડા બસ
કમતાઈ આવા હું દઉં છું. એક શબ્દ બોલ્યો નહીં ઓકા મુઢો, એક શબ્દ બોલ્યો નહીં. કીધું ખરેખર બોલે નહીં તો આરી ડોલાના માથામાં છોડું એમ. એવું નહીં કરવાનું. બોલ્યો નહીં ભાઈ કાંગલી ના બોલ્યો એમ. હું જાઉં હો ફટાફટ. હા જો ખરેખર અમાર ટોળામ તો એવી આફત આઈ પડી છે ની કે મારા બે ભયન ખબર પડશે ની તોય મારી પથારી ફેવરી નાખશી. હવે આ માય કાંગલા હોમું ના બોલી કેતો ઈ હવે ડોન થઈને ફરવા માંડ્યો. ભૈયાની વાત ઓપડી ડોન થવા નથી આયા. ઓલરેડી તાકાત વાળા છીએ, નવા નવા નથી આયા. અમે સિંહ તાકાયમ સિંહ જ રહેવાના. શું કરવાનું પણ બોલ્યા જેવું નહીં. આ તો કશું બોલ્યા જેવું નહીં કારણ કે આપણે કાંડ જેવા કર્યા છે ની એટલે બોલ્યા જેવું જ નહીં. એટલે રહ્યા આયા. અయ్యో હાથ લાલ થોડ થઈ ગયા ભલા આદમી. એટલે થાપ મેલી છે હોકા મુઠા તમે. થાપ નહીં મેલી, આ ડોલનો વજન એટલો છે. ડોલનો વજન એ તો છે વાત સાચી છે પણ કેવું પરફોર્મન્સ જબરજસ્ત. અરે આનું મોઢું તો જોવા લાયક હતું લ્યા. તાણે બરાબર ઉપડો હાડો હવે જલ્દી તમે. હા ઉપડો જલ્દી. અરે મારે તો જવાની જરૂર છે. કેમ હું તો તાકાત બતાઈને આવ્યો છું પેલા કણ. આખી ડોલ ભમાઈ હતી એટલે ખેગારજી તમને ખબર નહીં પડતી લ્યા. કેમ? અરે આપણે તૈણે ભાઈએ વતાવવાની તાકાત તો એને ખબર પડે. એરા દબાઈ જોઈ લ્યા. પણ જે તાકાત વતાઈ છે યાર. અરે તોય ફેર જો આ તો મફુજી આપણા ઊભા નહીં રહેતા ને કે મફુજીને ડોલ લઈને મેલો અમે તો. એવું છે? ઓય જલ્દી ઉપડો. તમે તર દો પાણી એ ઢોળો લેબડા ફરો. ખેગારજી હા કેવો વટ રાખો હો. અરે લગીને ચિંતા ના કરો. ગીત તો એવું ગાજો ને ખબર પડી જાય હોકા મુઠાને કે મારા વિશે સીએમ ને કોઈ ઓય પીપળું હલતું નહીં લગી રે પીપળું હલતું નહીં. ખરેખર મારામાં જેટલી જીગર છે ને એટલી આ શરીરમાં તાકાત હોત ને તો આ પીપળું માથે ઉપાડી અને એના ઘર મારે રહીને નીકળોત. પણ શું કરવાનું શરીર સાથ હાલતું નહીં અને વાઈન મજા આવી ગઈ છે. હવે ખાલી છે મને ગુંદ ખાવા દો એમ પછી તમારી મેથી બોધું હું. હેડ્યા જતા હાપને હળી ના કરાય. લગે બકા કોક દાડો ભણી રે જવાય. ટીંગ 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 ટીંગ. મ્યુઝિક વગાડો અમે તને આગળ તો ગાતે કોઈ નહીં આવડે. મેન વિલન જ છે આર્યો અને ગજબ કર્યો છે. હું આને ખરેખર પગમું કાતર મિલી હોત ને તો આર્યો ઘેર આવીને વાત ના કરોત. પણ હવે છે ની આ પાણી ડોલમાં છે પણ હાલ મારા માથા ઉપર રહીને નીકળે છે. હવે કોક કરવું પડશે. ખરેખર આબરૂ જાય એવું કામ તો કર્યું છે પણ હવે કેવું તો પડશે જ ને કે મારા આવડશે અરે ઠેઠ ઘર ઉધી હવે આવી જાહી. અરે ખરેખર હવે માય કાંગલી જેવું કામ તો અમે કરી જ છે બાપ બેટાને પણ ઈ તો હારી લાસારી રાખવા જાહો ની અને ભયન વાત ની કરે ને તો આટલા દાડા જે નોમ બનાવ્યું છે ને ઈ નોમ ની રે ગોમમાં અને આ મારા ઉડશા આખા ગોમમાં જઈને વાતો કરશી. એટલે મરો કે મરો એ ખરેખર ભયનો સાથ થોડો ઓછો પડે છે. શું કરવાનું આયા ઓછો મોહરતા આવી પાછા હજુ તો એના બાનું નામ રાખવા. શું છે વેલા વેલા? એટલે અમુક ટાઈમે દારૂ હું પીઉં છું અને નશો તમારી વચન કેમ દેખાય છે? એટલે ઉજાગરો છે અમારે. રાતે પાણી વળ્યું તું ખેતરમાં. આઈ જા સોદે. ઉજાગરો છે લે વળી પી જા છું. એ ભાઈજી અતાના પર્વ પીને છું. હવે એટલે બાપુજી દારૂ પીવી ની ઈ દાડા બધું પૂરું થઈ જાય એમ. તો અમે શું બાજી રહ્યું છે? બધું પૂરું તો થઈ ગયું છે લ્યા. દારૂ મેલ દીધો ની એટલે અમુક ચકલીઓ બાદ બની ગઈ છે એમ અને ઉડતી ઉડતી ઓછી હેડી છે એમ. એ તો રોડ છે બધા હેડી તાર. આ રોડની વાત નહીં ઘરના હોમાં પડ્યા છે ઠેઠથી લ્યા આપણે આવડાવડાતા ચડિયો પહેરતા તાંતી જીયા હોમાં પડ્યા છે આપણા. શું જોલા ફેરથી શું થયું? હવામ તો હરી ઘણું બધું થઈ ગયું છે.
કઈ રીતે એના વાળો સિમેન્ટની થેલી નતો ઉપાડી ગયો હા. બરાબર છે ને? હા એવી ને એવી ઘટના આપણા કુટુંબ અંગાત ઘટી છે એમ. લે કને અંગાત એટલે ઉપાડવાનું તો હું મોણાને ઉપાડી લેવું, પણ થોડી હાથે તકલીફ હતી, પડી ગયો તો એટલે થોડી ઓગળ્યો ઓછું કોમ આલતી હતી. હા અને મારે અભાન છે ની હાથે દુખાતું હતું એટલે બધું એવું થઈ ગયું અને વાઈન મારો છે મજા આવી છે એમ. એટલે તમે શું પાડીને આવતા હતા હા એ આ ડોલ હા પાણીની ભરેલી હતી, કાતર તો હતી જ આપણા જોડે હા બરોબર, અને અમે અભન બે ઓમ ઉપાડીને આવતા હતા ઓમ ઓમ હા બરોબર. એમાં પેલું ખેગાર્યું નહીં, ઓય ઈ રસ્તા ભાડી ગયું એટલે વધનું બોલી ગયું એમ કે તમારા મોસાની પાણીની ડોલે ઉપાડવાની તાકાત નહીં. એટલે ઈકર તો મેં એને ધમકાયો, ઈ તો વાત બધી પૂરી થઈ ગઈ હતી, પણ પછી અરે ઘેર આવ્યો નહીં હા એટલે મને વાત લોબી કરી એમ. બરાબર હવે એ એવું સાબિત કરવા માંગે છે કે અમાર વાળા છે ની પાણીની ડોલે ઉપાડે એમ. તમે બાપ બેટો થઈને ડોલ ના ઉપાડી છે તમારામાં એટલી હિંમત નહીં લે. કીધું તો ખરા શું કે મોણા ઉપાડો હોય ની તો આખું મોણા ઉપાડી લેવું, પણ હાથે થોડી તકલીફ છે એટલે. એટલે આજા હાથે તકલીફ છે ને તમને એક મિનિટ એક મિનિટ, ઈ બધા પારખા નહીં લેવા લે ઈ બધા પારખા નહીં લેવા આપણે. અલ્યા એ ભારત માથા પર ડોલ ના ઉપાડ્યો આપણે જોઈ લે કલામાં ભૂલ છે એટલે એને તો એમ નહીં, એને તો તારા ભાઈની આબરૂ કાઢી જ છે એટલે તારે આબરૂ કાઢવી છે. અલે આબરૂ તો ગાધા જ કે મારા ભાઈમાં તાકાત નથી, તમારામાં તાકાત નથી તો આવડી મોટી ડોલ લઈ અને પાણી ભરવા જવાનું જો આવે છે લે, ને ચકડી ડોલ લઈને તમારે પાણી ભરવા જવાનું. એટલે હરી મારી વાતો ભાઈ કોમાય, એના ભયા સિમેન્ટની થેલી નતો ઉપાડી ગયો ની તાણી, એના ભયાને આવો સવાલ નતો કર્યો, એને સાથ આલ્યો તો, અને તમે અત્યારે મને આવો સવાલ કરો લ્યા તાણી. આ તો ડોલ હાટે લડવા દવાનું છે લ્યા આયા છો તું તો બોલે જ નહીં ને કે હમણે પેલા તીતરાઈ વાળાને થાપાવતે તને થાપાયો હમણે હું હમણે. કોઈને થાપાવો નહીં પડો સોના મને હાડો ઓહો થાપાવાની વાત નહીં કરતા હો બધું ભૂલી જાજો હવે આ વાકઈ નહીં ભૂલી એમ. નકર હમણાં તમને થાપાવા પડશે પછી હમણાં હવે બાસ કઈ મર્યાદામાં બોલો તો મજા આવે એમ. અમે તો મર્યાદામાં જ બોલા છો તમે મર્યાદામાં રહેજો બધું ભૂલી જાજો શું કીધું એટલે ભૂલે એવું નહીં હરી, ભૂલે એવું નહીં લ્યા, મેં હજુ આગળની વાત તો તમને કરી જ નહીં, ખાલી રસ્તાની જ વાત કરી છે કે આગળ શું બન્યું તો હજુ તમને કીધું જ નહીં. ઓએ શું બન્યું હા હા ઈ રસ્તાવાળી વાત તો એ પટી જ જીતી. હા હું સુખ શાંતિ ઘેર આવતો રહ્યો હતો એટલે લડવા તેરે ઘેર હવે વાતો ભણવા દો બોલો એના પછી ઓયને કેવું કર્યું ખબર છે? અયા આવી ડોલ હા જે મું ઉપાડીને આવતો તો ને એવી જ ડોલ રે વેકણ ઉપાડીને હેડ્યા અને માથા પર ગીત ગાયો. ઓએ કાતરાઈ વાળાના કોમની ઈ અમારા કોમ છે, ઈ તો અમે ગોતી ગોતીને ઘરમાં પડીને ફેટાવે છે, આવા ગીત ગાયો. અલ્યા મોટો પૈસા કામ ઉઠા શું કેવું હવે ઈ વખત અમાર હાથમાં તાકી તારે આઈ તો નથી પડી, અલે એક માથામાં મેળવાની હતી. મિલીતી ઈટ તો મિલીતી પણ ડાબડી મોટો કોમ ન્યાતો થઈ ગયો એટલે ઈટ જતી રહી. આ તે ચેડે દોડવું તું ઘેર જઈને ભાજી નાખવો તો અમને કેવા છો આવતું તમારે એટલે ચેડે દોત ને તો તમે જ બોલો. અને પેલો મોટા માથાડો નીકળ્યો એને તો કેવું ગીત ગાયું ખબર છે? શું આજ દાડા ઉજી દબાવતા આયા છે, ઉએ કાતરોય દબાતો તો આમ કાતરાઈ વાળાને દબાવે છે, ઉએ અમે ચેતરાઈ વાળા તો ડોન રહેવાના. પણ અમને એ વખત બોલાવા હતા કોઈ કર એને ભાજી નાખો ઈ કા મોટા મોટા માથાને તમે ના કહેવાય અલે અમે કાતરાઈ વાળા છે કાતરાઈ વાળા કોઈના દાબો નહીં દેતા લે અમે ઈ તો પછી બોલવાની જરૂર નથી પડી, હું ખાલી વાંચ્યો ઊભા થઈને ખાલી કોણ તાતો તો એટલે જતા રહ્યા તા ટપ લઈને એમ તો. ભાઈ તાકો તમે તાર આખી જિંદગી તાકો લ્યા તમારાથી શેચો પાપડ ના ભાગે અરે તમારાથી હળી ભાજી બે કટકા ના ધોઈ લ્યા એટલે ઈયને છે ને હાથ ચાલાકી નહીં કરી એટલે આપણે હાથ ચાલાકી નહીં કરવી. આ તો તમને ગાતે નતું આવડતું હે અબે તેરે નામ કા કુત્તા પાડું, એક થાક મેલ્યો ને તો દો તારા પાડી નાખ્યો. કાળિયા મારી વાત તો અભાડ. અરે મારામાં જીગર છે એટલી કદાચ તાકાત હોત ને હરી તો તમને છે ને આ ખભે બેહારી અને એના ઘર મોરે થઈને નીકળો. પણ આજ તમે મારા ભાઈ છો ને મને શરમ આવેલા કહેતે ઓએ તારા જેવું મારા શરીર હોત ને તો ડોલ ના ઉપાડું બે માણસો હોય ખભે બેહારું લે. આ બે આવું શરીર જાડી
અમે મારા ભાઈ તો માય કાંગલી છે શરીર હું કરવાનું એ બાય કાંગલી નહીં હો ઓય અલ્યા એમ નહીં તમારામાં તાકાત હોય તો હીરે ડોલ ભરી અને ઓરેન્જ હેડેસી અને માથા ભારે ગીત ગાયું છે તો તમને એવું થાય છે કે વાઘુજી ચિંતા ના કરો હું એના ઘર મોરે થઈ અને હારી વસ્તુ ઉપાડીને નીકળું મુયા માથા ભારે ગીત ગાઉં તાણી રોલા પડી તાણી આ તો તમે સાથે બેહી દો તમને ઉપાડીને હરજી તું જતો રહેજી યાર તું પેલા ટોળામાં જતો રહે ઓ અમે રાવણને મેલી અને વિભીષણ જતો રહેતો એવી તું જતો રહે જાહે એટલે એ બધા એક એક ડોલી ઉપાડીને નીકળ્યા ને ઓએ આ હરીમો બે ડોલી ઉપાડવાની તાકાત છે કેટલી બે અલ્યા બે ડોલી એક અંગાત ઉપાડું લેમું એટલે ડોલ્યો તો માય કાંગલા ઉપાડે આપણે ડોલ્યો નહીં ઉપાડ્યું શું ઉપાડવું છે મામા. હે ખબર પડે લે એને ખબર પડે કે ઓય ના ઓય માથા ભારે પડ્યા છે નહીં જેવા તેવા હા કશો વાંધો નહીં વાઘુજી તમે આબરૂ ગધાઈ છે અને હું આબરૂ નાખ્યો હા મને મારા પર વિશ્વાસ છે અને મારી તાકાત પર વિશ્વાસ છે લ્યા એટલે હાલ તો આપણા બાની આબરૂ દઈ છે ઓય વાઘુજીની નહીં જી આપણા બાની આબરૂ દઈ છે તમને કહું બાતો જો જીવતા સી ઈ જો જવાબ બાદાસી કે છોકરા મારા નોમાં રાશક ના રાશક આમ તો તમારે એકલા જ જાય છે હા ડોલ તમે નહીં પડી ગયા હું આવું તૈયારી કરીને આવું હું अब आएगा ऊंट पहाड़ के नीचे અજે એ વાત તો છે જ. આપણે ઠેઠથી બળવાળા થયા અને ઘૂમતા આજ તો એરા થથરી ગયા યા ખરેખર વિચાર કરતા है કે આ મારો છે કેવા છે એમ ઘૂમતા આ તો કહેવાય આવે એ ટોળા વિંદ તો આવે બજારમો આવે એ ટોળા વિંદ તો આવે કોઈ ના બાપનું ના મોને એ નક્કી આ તો ગાત્રી વાળો આવે હાસુ લાકડીઓની જગા બે નાળ વાળી લીધી આદરીએ તો આદરી જોણીએ એમ વાત ના હોય બીજી પણ આ તેત્રય વાળા શિયા ખોટા વ્યમ ફરેસી ખોટા શીનમાં ફરેસી ચોડેલા ખૂંટ ચોય ના જાય કાતરી વાળા ઈના ઈદ સી બજી ઓયને હું કરીવા ઓય નામ છે ને પેલો હરિયો રહ્યો ને એ ખાઈ બેચેલો છે આ એને જ પાડવાનો છે પેલો આવું કરી બે એમ નહીં કરવાનું ફૂમતાય વાયને બે કપે બે હારે છે અને પેલો બાસ્કુ જોયું તમે જોયું તમારી ડુંગળીનો રોટલો ખાઈ અને આખો ગેસનો બાટલો ઉપાડીને આવ્યા હવે કોક કરવું પડશે ફૂમતાય હવે કોક કરવું પડશે હાલ તો આપણે થથઈ ના શકે મારા છે ને ફૂમતાય એક આઈડિયા છે જો હારો આઈડિયા કરશે ને એટલે એનામાં ભડકો થાય ભડકો હમણાં તો આ તો હવે ખાલી આપણી એન્ટ્રી થાય ને તેત્રય વાળાની એનું એ જોજો હા ઓએ એની ઓશો ફાટી ના જાય ની ભૂપતજી એ ઠાકરજી પેલા મને કહેજો એમ હાચું ફૂમતાય હાચું હવે છે ને આપણે વાત નહીં જોવી તૈયારી કરો તૈયારી કરો લ્યા તૈયારી કરો જોયો છત્રી જાલ થથરીજા એટલે ઈ નહીં પણ એની હાથ પેઢીઓ થથરીજી હશે લ્યા અને હવે શું યાર આબરૂ કાઢે એવું કરો તમે એ પેલા ધોઈ જાવ તો હમણે ઇજ્જતના કોકરા થઈને રહો તમને અલ્યા મેં તમે છોકરા કીધા હતા આ જો દેવ ઢેલા તમે લ્યા એ કોના વાંચી જતા રહો અને ગામમાં કોઈને વાત ના કરતા કે અમને ઉપાડ્યા હતા ને એટલે હરીભાવ આપતા હતા જો કોઈને વાત કરી તો તમારા મને ખબર છે ને હું ચો ખતરનાક છું ખબર છે ને જતા રહો હાડો હરીભાઈ ખરેખર કાઠું તો પડ્યું પણ વટ રાખ્યો હો એટલે અલી જતા હરી મોસમ બેઠા બેઠા થર 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 થતા જોયા તા ને મુઠા જોયા તા અમી લ્યા તાણી પેલો ખેગાર બોલ્યો તો લગી દે ચોથી બોલે બોલે હું હતું કઈ આ ઇજ્જત હતવાઈ ગઈ એમ અને હવે ખાલી આ મેં ગુંદ મંગાયો જ છે અને હવે તો તમને લાડવા ખવાર્યો હું ચિંતા કરશો નહીં વહેલા વહેલા એક એક લાડવો તમને ખવાર્યો અને એક એક લાડવો હું નભો બે ખા આમ પછી આપણે છે ને ચારે ચાર જણા તાકાત વાળા થઈ જાઓ આમ પછી તો ગમે તે આવવાની
ગોઠવું નહીં એમ. તમે તાકાત વાળા તો અમાર તો તાકાત છે લે બાટલો ઉપાડ લ્યો છે. બાટલો ઉપાડ લ્યો મારે થોડી તકલીફ છે, ઉપાડો કે યાર. ચી હાથે તકલીફ છે હા? હે ખબર નહીં તકલીફ છે પણ ક્યાં હાથે છે ઈ ખબર નહીં એમ. આ ભૂલી ગયા ને? હા. પેલા હાથે હતી હવે અંદર જ